હપ્તા ન ચૂકવતા ફોન અને ટીવી થશે બંધ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા લાવશે નવો અને કડક નિયમ. મિત્રો, શું તમે કોઈ વસ્તુ હપ્તે લીધેલી છે અને તેના હપ્તા તમે સમયસર નથી ચૂકવતા? તો ધ્યાન રાખજો મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તેના ઉપર નવો અને કડક નિયમ લાગુ કરવા જઈ રહી છે. શું છે આ નિયમ? કોની ઉપર લાગુ થશે? શું કોઈ મિલકત પણ જપ્ત થઈ જશે? શું જેલ પણ થઈ શકે? આ બધા જ સવાલોનો જવાબ જાણીશું આ વિડીયોમાં. મિત્રો, અત્યારના સમયમાં ઇલેક્ટ્રોનિક વસ્તુની ખરીદી હપ્તે કરવી એ કોઈ નવી વાત નથી. અત્યારે લોકો પૈસાના અભાવે વસ્તુની ખરીદી હપ્તે કરતા હોય છે. સાથે હપ્તે વસ્તુની ખરીદી કરવા બદલ તેને વસ્તુ ઉપર સારી ઓફર મળવાથી લોકો હપ્તા ઉપર વસ્તુ ખરીદી કરવાનું વધારે પસંદ કરે છે. ઇલેક્ટ્રોનિકની નાની નાની વસ્તુ કે જેના ઉપર કોઈ પણ સિક્યોરિટી આપવાની જરૂર હોતી નથી. તેવા સમયે જો હપ્તા સમયસર ચૂકવવામાં ન આવે તો લોનની વસૂલી કરવામાં બેંક તથા બેંકના કર્મચારીઓને મુશ્કેલી થતી હોય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક નવો અને કડક નિયમ લાગુ કરવા જઈ રહી છે. જેમાં જો હપ્તા સમયસર ચૂકવવામાં ન આવે તો મોબાઈલ, ટીવી જેવી ઇલેક્ટ્રોનિક વસ્તુ લોક થઈ જશે અને હપ્તાની ચૂકવણી કર્યા પછી જ બંધ કરેલી વસ્તુનો લોક ખોલવામાં આવશે. આ નિયમનો હેતુ મોબાઈલ, વોશિંગ મશીન, ટીવી જેવી વસ્તુ માટેની નાની નાની લોનની વસૂલીને સરળ બનાવવાનો છે. ખરેખર આ વસ્તુની ખરીદી લોન ઉપર કરવામાં કોઈ સંપત્તિ ગીરવે રાખવાની જરૂર પડતી નથી. આ લોનનો વ્યાજદર 10થી 18% સુધી હોય છે. જો આ નિયમ લાગુ થશે તો નાની લોન પણ મોટી લોનની શ્રેણીમાં આવશે તથા નાની લોનના વ્યાજદરમાં પણ ઘટાડો કરવો પડશે. અમેરિકા, આફ્રિકા, કેન્યા, નાઇજીરિયા સહિતના ઘણા દેશોમાં આવી વ્યવસ્થા છે જેમાં હપ્તા ન ચૂકવતા કાર ચાલુ થતી નથી. CRIF હાઈમાર્કના જણાવ્યા પ્રમાણે 1 લાખથી ઓછી કિંમતના ફોનની લોનમાં ડિફોલ્ટનો દર સૌથી વધારે છે. મિત્રો, અત્યારે આ નિયમ લાગુ થયો નથી, પરંતુ ગમે ત્યારે આ નિયમ લાગુ થઈ શકે છે. એટલે હપ્તાની ચૂકવણી સમયસર કરજો. વિડીયોની માહિતીથી કંઈ જાણવા મળ્યું હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.